દેખાય છે તમને સ્વાધ્યાય અરે સોરી કોયડા નંબર 6.13? હા દેખાય છે. હા જો થોડોક હા સર. દાખલો છે, આ ચેપ્ટર નો રિલેટેડ દાખલો છે એવું નહીં. કોયડા નંબર 6.13 ની પહેલા રકમ વાંચીએ. દરેક કોઈ પણ દાખલો તમને આવડતો હોય, બહુ બધી વાર ગણેલો હોય તો વસ્તુ ઠીક છે, નહીં તો કોઈ પણ દાખલો પહેલી વાર જોવો ને તો કદાચ એવું નહીં ધારી લેવાનું કે મને નહીં જ આવડે, થોડુંક વિચારવાનું. આની અંદર જોઈએ, મને નહીં ખબર કેવી રીતે ગણવાનું, કેમ કે ગયા વર્ષે છે મેં ગણાવેલો એટલે મને કઈ ખબર ના હોય. લોજિક લગાડીએ તો આવડે. 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે. તમને કદાચ એની અંદર સમીકરણ પણ આપેલું હશે, બરાબર? આ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણો. આટલું આપણને આપેલું છે, બરાબર? પ્રક્રિયા પણ આપેલી છે, N2O4 ગેસ. પછી બંને બાજુના જે તમે આ એરો જે મારેલા છે જે દાખલો આ કઈ જાતનો એરો છે? તો જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં સંતુલન હોય ને ત્યારે બંને દિશાના એરો આ રીતે મરાતા હોય છે. આનો પછીનું જે 7મું ચેપ્ટર છે એની અંદર છેક સુધી આ જ પ્રકારના એરો આવશે. મતલબ કે જ્યારે પ્રક્રિયા એક જ દિશામાં થતી હોય ને તો આપણે એક જ દિશાનો એરો મારીએ, પરંતુ બંને દિશામાં પ્રક્રિયા થતી હોય એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક, મતલબ કે શું કહેવાય આપણે સંતુલન વાળી પ્રક્રિયા. તો એ સંતુલન પ્રક્રિયામાં જ્યારે હોય ત્યારે આપણે પ્રક્રિયાની અંદર આ ટાઈપનો એરો મારતા હોઈએ છીએ, બરાબર? ચલો હવે આમાં આપણને જે આપેલું છે એટલું પહેલા લિસ્ટ આઉટ કરી લઈએ કે ભાઈ તાપમાન આપણને આપેલું છે કેટલું છે, તો કે 60 ડિગ્રી સેલ્સિયસ. એને કેલ્વિનમાં ફેરવી દઈએ એટલે 333 કેલ્વિન. પ્રક્રિયામાં થાય છે શું કે આપણી પાસે એક વાયુ છે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, એટલે આ ડાયનાઇટ્રોજન ટેટ્રા એટલે કે 4, હે ને? આપણે કદાચ ઘણી વાર જોતા હશો અમૂલનું પેલું ટેટ્રા પેક આવે, એની અંદર છાશ આવે, મતલબ કે 4 બાજુ વાળું. તો એ ટેટ્રા પેક એટલે 4 બાજુ, મતલબ કે એની અંદર 4 ઓક્સિજન હશે. એનું વિઘટન થાય છે. શેમાં વિઘટન થાય છે? પ્રક્રિયા પણ અહીંયા છે 2NO2 માં. સારી સિમ્પલ પ્રક્રિયા છે, બંને વાયુ છે. અહીંયા કદાચ લખવાનું રહી ગયું છે NO2 ગેસ, તમારી ચોપડીમાં કદાચ આપેલું હશે. યસ, આપેલું છે, બરાબર? તમારે લખી દેવાનું, અહીંયા કદાચ લખવાનું રહી ગયું છે. હવે થાય છે કેવું કે એ N2O4 ને કોઈ પાત્રમાં નાખ્યો છે. કેટલો નાખેલો છે? 1 મોલ. ક્યાં લખ્યું છે? અહીંયા લાઈનમાં. એ તો નીચે સોલ્યુશનમાં લખેલું છે, પણ આપણને તો દાખલામાં ખબર જ નહીં કેવી રીતે કરવાનું. ધારો કે મેં 10 મોલ લીધો હોત તો 50% વિઘટિત થયો એટલે કેટલો થયો? 5 મોલ. 5 મોલ. તો વધ્યો કેટલો? 5 મોલ. મતલબ જ્યારે આ રીતનું સંતુલન આવી ગયું હશે ને, સંતુલન, ત્યારે N2O4 50% વિઘટિત થયો એટલે 1 મોલ હોય તો 0.5 મોલ, 10 મોલ હોય તો 5 મોલ, એમ જેટલો હશે એનો અડધો વપરાઈ ગયો હશે અને અડધો વધ્યો હશે. હા કે ના? બીજી વસ્તુ એની અંદર આપણે જોઈએ, એક જ મિનિટ. હવે આપણને અહીંયા સમીકરણ દેખાય છે એની તત્વયુગ્મિતિ જોઈ તમે? એક N2O4 નો અણુ, એમાંથી NO2 ના કેટલા અણુ બને છે? 2 અણુ બને છે. 5 હોય તો 3 વિદ્યાર્થી. 5 માંથી 10 બને ને. 500 હોય તો 500 હોય તો 1000 લાખ હોય તો 2 લાખ બને. 50,000 હોય તો 1 લાખ. 1 લાખ. હવે આ કોણ વગર કામનો બીજો વગી અવાજ આવે વચ્ચે વચ્ચે ના બની કરશો. આજુબાજુ કદાચ બહુ હોય ને ડિસ્ટર્બન્સ તો મ્યુટ તમારી હોય તો બંધ રાખવું. યસ. તો ધારો કે આપણી પાસે 10 મોલ N2O4 છે. પહેલેથી હવે શરૂ કરું પાછો. વચ્ચે કોઈ મહેરબાની કરીને પોતાનું મ્યુટ નો અવાજ ના આવે, ધ્યાન રાખજો, મારી લિંક તૂટી જાય છે એટલે. 10 મોલ N2O4 મારી પાસે છે એક પાત્રમાં ભરેલો. એનું વિઘટન કેટલું થાય છે? 50%. એટલે કેટલા મોલ વપરાતો હશે? તૂટતો વિઘટન પામતો હશે 10 મોલ. 5 મોલ વિઘટન પામતો હશે ને. હવે N2O4 જેટલો વપરાય છે એના કરતા ડબલ NO2 બને છે.
હા N2O4 જેટલો વપરાય છે એના કરતા NO2 ડબલ બને છે, હા કે ના? હા સારું, તો 10 મોલ હતા એમાંથી 5 મોલ નું વિઘટન થયું, 50% એટલે 5 મોલ નું વિઘટન થયું. એ 5 મોલ N2O4 માંથી NO2 કેટલા મોલ બનશે? 10 મોલ. 10 મોલ. ચલો, હજુ ઘણાને ખબર પડી હોય નહીં લાગતો. આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. જો ચલો અહીંયા તમને સમજાવું. ધારો કે N2O4 નો 1 મોલ મેં લીધો છે. કેટલો આપેલો છે? આપણને આપેલો છે જ નહીં પ્રક્રિયામાં, એટલે આપણે ગમે તેટલો લઈ શકીએ. અહીંયા 1 મોલ લીધો છે તો એક્ઝામમાં તમારે 1 મોલ લેવો જરૂરી નથી, તમે 10 મોલ લઈને પણ કરી શકો. જવાબ તમારો તમતારે એનો એ જ આવશે. તો ચલો 1 મોલ ધારો કે મેં લીધો છે, તો સંતુલન વિઘટન કેટલું થાય છે? 50%. હા એટલે અડધું થાય. એટલે 1 મોલ માંથી સંતુલને 0.5 મોલ વપરાયો હશે અને 0.5 મોલ વધ્યો હશે. હા હવે અહીંયા સમીકરણ તત્વયોગ મિતિ પરથી મને બીજું શું દેખાય છે કે ભાઈ N2O4 ના 1 મોલ માંથી 2 મોલ બને છે. તો N2O4 વિઘટન પામ્યો, 1 મોલ માંથી વિઘટન પામ્યો એટલે વપરાયો કેટલો? 0.5 મોલ વપરાયો. વધ્યો કેટલો? 0.5 મોલ. વધ્યો 0.5 મોલ અને 0.5 વપરાયો. જેટલો N2O4 વપરાય છે એના કરતા ડબલ NO2 બને છે, તો 0.5 મોલ વપરાયો N2O4, તો એમાંથી NO2 કેટલો બન્યો? 0.5 ગુણ્યા 2 ડબલ, 0.5 ગુણ્યા 2. તો આ જ લોજિક હવે આપણે આગળ લગાડવાનું છે. જો અહીંયા આપણને આપેલું છે, ધારો કે શરૂઆતમાં N2O4 ના મોલ કેટલા હતા? 1. પ્રક્રિયા શરૂ થઈ ત્યારની વાત છે. હવે પ્રક્રિયા શરૂ થાય ત્યારે નિપજ NO2 હોય? ના હોય. એટલે શરૂઆતમાં એના મોલ તો 0 લીધા છે. ચલો પછી વિઘટન કેટલા ટકા થાય છે? તો કે 50% થાય છે. હવે અહીંયા તો મેં તમને થોડીક વિચિત્ર ગણતરી કરીને અહીંયા આપેલું છે. એ કેના માટે આપેલું છે પછી તમને કહું. ચલો સંતુલન વિઘટન કેટલા ટકા થાય છે? 50%. વિઘટન એટલે કદાચ વસ્તુ શબ્દનો મિનિંગ જ ના ખબર હોય તો કહી દો. વિઘટન એટલે તૂટવું, વપરાવું સાદા શબ્દોમાં. તો 1 મોલ હતો, 1 મોલના 50%, 50% એટલે અડધો. એક જ મિનિટ. ચાલુ લેક્ચરમાં ગમે ત્યારે ઓકે, તો અત્યારે તો આપણે ધારેલું છે કે ભાઈ ધારો કે N2O4 નો 1 મોલ છે એનું 50% વિઘટન થાય છે. 50% એટલે અડધો, એક નો અડધો એટલે 0.5 મોલ. તો 0.5 મોલ વપરાયો. જેટલો N2O4 વપરાય છે એનાથી ડબલ NO2 મળે છે, એટલે 0.5 વપરાયો એનાથી ડબલ એટલે કે 1 મોલ જેટલો NO2 સંતુલને બનશે. N2O4 વધ્યો કેટલો હશે? તો કે અડધો વપરાયો એટલે અડધો વધશે. આ તો આટલી વસ્તુ મગજમાં ઉતરી ગઈ બધાને કે નહીં ખ્યાલ આવતો? ના ખ્યાલ આવતો હોય તો પૂછજો, કેમ કે આગળ જે ચેપ્ટર આવે છે ને સંતુલન, એમાં આવું જ બધું આવશે. આમાં તો સાદું સિમ્પલ છે. 50%, 1 માંથી 2 બને છે, કોકમાં 1 માંથી 2, 3 અથવા તો વધારે નિપજો પણ બનતી હોય. આની અંદર કોઈને ના ખ્યાલ આવે તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. સર હા ભાઈ બોલો. સર તમે 1 મોલ માંથી 0 સામે એ શાના માટે લખેલું છે? કયું? આ 0 લખેલું છે અહીંયા આ 2 NO2 નીચે 0 લખેલું છે. હા એ અને એમાં ખબર ના પડી એવું. કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો, કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો તો શરૂઆતમાં નિપજ હોય? ના હોય ને. એટલે જો અત્યારે NO2 આપણી પાસે નિપજ છે, તો શરૂઆતમાં N2O4 ના મોલ કેટલા? આપણે ધારે લીધા 1. હવે એ ટાઈમે નિપજ તો ના હોય ને, એટલે એના મોલ 0. ખ્યાલ આવી ગયો? શરૂઆતમાં આટલા મોલ હતા, પછી સંતુલને વિઘટન થયું N2O4 નું 50%. તો સંતુલને જ્યારે સંતુલન આવી ગયું હશે પ્રક્રિયામાં, સંતુલન શું છે આપણે પછી જોઈશું. અત્યારે એવું સમજો કે પ્રક્રિયા પતી ગઈ ત્યારે બંનેના કેટલા મોલ હશે?
તો N2O4 ના મોલ હશે 0.5 કેમ કે 1 મોલમાંથી 50% અડધા વપરાઈ ગયા એટલે 0.5 અડધા વધ્યા। હવે સામે NO2 કેટલા બન્યા હશે તો કે જેટલો NO2 વપરાયો હશે એના કરતા ડબલ। કેટલો N2O4 વપરાયો તો કે 0.5 મોલ વપરાયો એના ડબલ એટલે કે 1 મોલ જેટલા હશે NO2। આની અંદર ખ્યાલ આવી ગયો કે કોઈને ડાઉટ છે હજુ? ચલો થઈ ગયું। હવે આગળ હવે આપણને હવે સંતુલન મળી ગયું કે ભાઈ સંતુલન N2O4 ના મોલ આટલા છે 0.5 N of N2O4 N એટલે આપણે મોલ માટેની સંજ્ઞા દર્શાવીએ છીએ દરેકને ખબર હશે અને NO2 ના મોલ કેટલા બન્યા હતા કે 1 મોલ બન્યો બરાબર। હવે એના પરથી હું પહેલા મોલ અંશ શોધું છું બંનેના મોલ છે એટલે મોલ અંશ શોધું છું। કેમ મોલ અંશ શોધું છું એ છેલ્લે આપણને ખબર પડશે બરાબર। ચલો x of N2O4 એટલે કે N2O4 ના મોલ અંશનું સૂત્ર શું છે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ। ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો N2O4 ના મોલ અંશ છે એટલે N2O4 ના મોલ છેદમાં કુલ મોલ એટલે કે બંનેના મોલનો સરવાળો। N2O4 ના મોલ છે 0.5 અને નીચે બંનેના મોલ એટલે કે 0.5 વત્તા 1 એ બંનેનો સરવાળો કર્યો એટલે આપણને મળ્યું 0.5 છેદમાં 1.5 એટલે જવાબ મળ્યો 0.33। કેટલા આપણી પાસે મિશ્રણમાં ઘટકો છે તો કે આપણો પ્રક્રિયક N2O4 અને એમાંથી બનતી નીપજ NO2 આ બે જ વસ્તુ હશે। હા તમારે થોડુંક આના માટે વિચારવું પડશે કે આપણી પાસે એક પાત્ર છે એમાં શું ભરેલું હતું શરૂઆતમાં? N2O4 વાયુ ભરેલો હતો અહીંયા બધે ફરતો હતો। હવે એ કઈક પ્રક્રિયા પામે આપણે ગરમ કરીએ કે ગમે તે થયું એટલે એ તૂટી NO2 બને છે। N2O4 એમાંથી NO2 N2O4 NO2 N2O4 માંથી NO2 N2O4 એમાંથી NO2 પ્રક્રિયા થવા દઈએ છીએ થોડાક સમય પછી આપણે ચેક કર્યું તો થોડોક N2O4 એ વધ્યો હશે અને થોડોક NO2 બનેલો પણ હશે એટલે આપણી પાસે જે ટોટલ મિશ્રણ હશે એમાં ટોટલ ઘટકો કેટલા થયા? 2 જ। તો બંનેના મોલ અંશનો સરવાળો આપણને ખબર છે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે કોઈ પણ મિશ્રણમાં રહેલા બધા ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય તો N2O4 ના મોલ અંશ અને NO2 ના મોલ અંશ બંનેનો સરવાળો 1 થાય તો એના પરથી NO2 ના મોલ અંશ બરાબર 1 - N2O4 ના મોલ અંશ એવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા યાદ આવે છે? તો N2O4 ના તો આપણે મોલ અંશ શોધ્યા 0.33 એને હું 1 માંથી બાદ કરું તો મને NO2 ના મોલ અંશ મળી જાય 0.67। તો આપણે શું શોધ્યું? પહેલા મોલ શોધ્યા અને મોલ પરથી બંનેના મોલ અંશ શોધ્યા એકનું 0.33 બીજાનું 0.67। આગળ જઈએ હવે આપણે પાંચમા ચેપ્ટરમાં આવું આપણી પાસે એક સમીકરણ આવતું હતું તમને યાદ હોય તો ડાલ્ટનના આંશિક દબાણ વાળું તમને યાદ હોય તો આપણે એવું લખતા હતા કે P1 = x1 * P total અથવા તો P કુલ આવું કઈ સૂત્ર યાદ છે તમને પાંચમા ચેપ્ટરનું? ના યાદ આવતું હોય તો તમારી પાસે ચોપડી હોય એમાં પાંચમું ચેપ્ટર ખોલી એમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ ટોપિક ખોલજો તમે કદાચ હમણાં ટેસ્ટ ગયો એમાં વાંચ્યું પણ હશે અને એની અંદર આ વસ્તુ હતી આપણે સૂત્ર તારવ્યું હતું P1 = x1 * P કુલ। કહેવાનો મીનિંગ શું તો કે કોઈ પણ મિશ્રણમાં વાયુઓનું કોઈ પણ મિશ્રણ હોય તો એની અંદર જે તે ઘટકનું આંશિક દબાણ પહેલા ઘટકનું આંશિક દબાણ શોધવું હોય તો કેવી રીતે શોધાય તો કે એ ઘટકના મોલ અંશ ગુણ્યા આખા મિશ્રણનું કુલ દબાણ। આવું આપણે પાંચમા ચેપ્ટરમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આધારે જોયું હતું। તો એ જ પ્રમાણે આપણી પાસે અહીંયા મિશ્રણમાં બે જ ઘટકો છે હા કે ના? એક N2O4 અને બીજો NO2 તો આપણે N2O4 નું આંશિક દબાણ શોધવું હોય તો N2O4 નું આંશિક દબાણ એટલે N2O4 ના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ બરાબર। ચલો N2O4 ના મોલ અંશ આપણને હમણાં જ શોધ્યા 0.33 જોયા આપણે શોધ્યા હા ચલો કુલ દબાણ જો અહીંયા મેં લખી દીધું 1 કેમ એટલું 1 લખી દીધું તો આપણને દાખલાની રકમમાં આપેલું છે કે આ જે વિઘટન થાય છે એ આટલા તાપમાને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે થાય છે એવું લખેલું છે રકમમાં જુઓ તો ચોપડીમાં એટલે આ બધું જ વસ્તુ એમાં દબાણ કેટલું છે કુલ દબાણ તો કે 1 વાતાવરણ દબાણ છે
એટલે N2O4 ના મોલ અંશ અને કુલ દબાણ એ બંનેનો ગુણાકાર કર્યો, મને જવાબ મળ્યો 0.33 વાતાવરણ. આ મેં શું શોધ્યું? તો કે N2O4 નું આંશિક દબાણ. આંશિક દબાણ એટલે શું? એટલે કોઈ મને કહેશે? એક આખું પાત્ર હોય, એમાંથી એમાં બે વાયુઓનું મિશ્રણ હોય, તો એમાંથી એક વાયુ એનું પોતાનું સ્વતંત્ર દબાણ કેટલું છે એ દર્શાવે એને આંશિક દબાણ કહેવાય. વેરી ગુડ. જ્યારે કોઈ પણ આપણી પાસે ઘણા બધા વાયુઓનું મિશ્રણ હોય, એમાંથી દરેક વાયુ પોતાનું પર્સનલ કંઈક દબાણ દર્શાવતો હોય. વાયુ A હોય તો A નું દબાણ અલગ હોય, વાયુ B હોય તો એનું પોતાનું કંઈક અલગ દબાણ હોય. આખું દબાણ એ બધાના દબાણોનો ટોટલ સરવાળો થાય. એવું આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં જોયું હતું. તો આપણી પાસે અહીંયા બે વાયુઓ છે, N2O4 અને NO2. બંનેના આપણે આંશિક દબાણ લેવાના છે, બંનેના આંશિક દબાણ શોધવાના છે. એમાં પહેલા અમે N2O4 નું શોધ્યું, હવે આપણે NO2 નું આંશિક દબાણ શોધવાનું છે. NO2 નું આંશિક દબાણ ફરી પાછું NO2 ના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. NO2 ના મોલ અંશ આપણે શોધ્યા હમણાં 0.67, કુલ દબાણ હમણાં આપણે લીધું એ જ પ્રમાણે. પ્રક્રિયા એક વાતાવરણ થઈ એટલે કુલ દબાણ એક વાતાવરણ થશે, એટલે જવાબ આવ્યો 0.67 વાતાવરણ. અત્યાર સુધી ખ્યાલ આવ્યો બધાને? હજુ અડધે પહોંચ્યા છીએ આપણે દાખલામાં. ઓકે, પછી આખા દાખલાને એક સાથે હું તમને સમજાવું એટલે મગજમાં આખી સિક્વન્સ ફિટ થાય. ચલો, આટલું કર્યા પછી નેક્સ્ટ આ એક વસ્તુ અહીંયા મેં લખેલી છે, Kp બરાબર આ વસ્તુ તમને આ ચેપ્ટરમાં ક્યાંય આવેલી છે નહીં. Kp બરાબર P of NO2 નો વર્ગ છેદમાં N2O4, હે કે નહીં? ચલો, કેવી રીતે આ સૂત્ર આવ્યું કોઈને ખ્યાલ છે? ના. ચલો હું તમને શીખવાડું. આમ તો આ 7મા ચેપ્ટરમાં આવે, પણ ખબર નહીં આ દાખલો અહીંયા શું કરવા આ લોકોએ આપી દીધો છે. આવું તમને સમીકરણ આપેલું છે? ના, હજુ મેં લખ્યું જ નહીં. રેડી? આ ટાઈપનું તમને સમીકરણ આપેલું છે. તો આપણે 7મા ચેપ્ટરમાં જોઈશું કે ભાઈ કોઈ પણ આવી સંતુલન વાળી પ્રક્રિયા હોય એને માટેનો સંતુલન અચળાંક K આપણે લખવો હોય, સંતુલન વાળી પ્રક્રિયા હોય અને એનો આપણે સંતુલન અચળાંક લખવો હોય તો સંતુલન અચળાંક K બરાબર આપણે આ રીતે લખીશું, NO2. અત્યારે NO2 શું છે? પ્રક્રિયક કે નિપજ? નિપજ છે ને. NO2 ના મોલ કેટલા છે? 2 મોલ. 2 મોલ. એટલે એ જે મોલ છે ને એને હું ઉપર લખી દઉં. આ ચોરસ કૌંસ કરેલો તમને દેખાય છે? હે ને? એ ચોરસ કૌંસ શું દર્શાવે તમને ખબર છે? નહીં ખબર. 7મા ચેપ્ટરમાં આપણે એ વસ્તુ જોઈશું અને કેમેસ્ટ્રીમાં જ્યાં સુધી આપણે જઈશું ત્યાં સુધી ઘણી બધી જગ્યાએ આ રીતના ચોરસ કૌંસમાં લખેલું આવશે. ચોરસ કૌંસના 2 મિનિંગ થાય. એમાંનો એક પહેલો મિનિંગ હું તમને કહું, જ્યારે પણ કોઈ પણ પદાર્થ આ રીતના મોટા ચોરસ કૌંસમાં લખેલું હોય ને ત્યારે એ વસ્તુ એવું દર્શાવતી હોય છે કે એ પદાર્થની સાંદ્રતા. અહીંયા ચોરસ કૌંસમાં શું લખેલું છે? NO2. એટલે શું દર્શાવે છે એ? NO2 ની સાંદ્રતા. NO2 ની સાંદ્રતા. હવે ચલો આનો મીનિંગ તમે મને કહેશો? N2O4 ની સાંદ્રતા. N2O4 ની સાંદ્રતા. N2O4 ના મોલ કેટલા છે? 1. એને ઘાતાંકમાં આપણે 1 લખી દઈએ. હવે ઘાતાંકમાં 1 લખીએ કે ના લખીએ, ચાલે કે ના ચાલે? કોઈ પણ પદાર્થમાં ચાલે, પણ અત્યારે સમજાવવાનું છે એટલે હું ખાલી લખી રાખું છું, પછી હું કાઢી નાખું. તો આ જે બન્યું ને એને સંતુલન અચળાંકનું સૂત્ર કહેવાય. સૂત્ર કેવી રીતે બનાવ્યું સંતુલન અચળાંકનું? તો કોઈ પણ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એટલે જેટલી પણ નિપજો છે એ બધાની સાંદ્રતા છેદમાં બધા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા તો આપણી પાસે એક પ્રક્રિયક છે અને એક નિપજ છે. નિપજ છે NO2, પ્રક્રિયક છે N2O4. તો જેટલી પણ આપણી પાસે નિપજો હોય એ બધાની સાંદ્રતા, જેને આપણે ચોરસ કૌંસ દ્વારા દર્શાવીએ છીએ, એ ઉપર અને નીચે બધા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા આપણી પાસે NO2 નિપજ છે એટલે આપણે એની સાંદ્રતાને ઉપર લખી અને છેદમાં પ્રક્રિયક N2O4 ની સાંદ્રતાને લખી અને જોડે જોડે
એ દરેક જે પણ પ્રક્રિયકો કે નિપજો હોય એમની આગળ જે સંખ્યા જેને આપણે એનો સહગુણક કહીએ એ સહગુણકને એની સાંદ્રતાના ઘાતાંકમાં મૂકી દેવાનું અને જે આપણને મળે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એને કહેવાય એ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક. એને શું કહીશું આપણે એ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક. એને હવે અહીંયા આપણે સમજાવવાનું હતું એટલે બાકી જે પણ કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજના મૂળ 1 હોય તો આપણે એની સાંદ્રતામાં ઘાતાંકમાં 1 નથી લખતા, આપણે એમને એને રહેવા દઈએ છીએ કેમ કે ઘાતાંકમાં 1 લખો કે ના લખો એનાથી કોઈ ફરક ના પડે એવું આપણને ખબર છે. તો આ થઈ ગયું આપણી પાસે સંતુલન અચળાંકનું સૂત્ર. હા કે ના? ખ્યાલ આવી ગયો? ચલો આટલો ખ્યાલ આવી ગયા પછી એક સ્ટેપ આગળ લો. અહીંયા આપણી પાસે જે પ્રક્રિયા થાય છે એ કઈ ભૌતિક અવસ્થામાં થાય છે કોઈને ખ્યાલ છે? વાયુ. બંને વાયુ છે કે કોઈ એક વાયુ છે? બંને. બંને વાયુ છે. H2O4 એ વાયુ છે ગેસ અને NO2 પણ ગેસ છે. તો આવી વાયુરૂપ પ્રક્રિયાઓ જે પણ કોઈ હોય ને એની અંદર યાદ રાખજો આપણે 7મા ચેપ્ટરમાં પણ જોઈશું આપણે એ પદાર્થોની સાંદ્રતા નથી લેતા. સાંદ્રતા ક્યારે વપરાય કે જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રક્રિયકોને નિપજો પ્રવાહી સ્વરૂપમાં હોય. તમે કદાચ પેલી પ્રક્રિયા ખબર હશે તમને એસિડ બેઝના તટસ્થીકરણ વાળી પ્રક્રિયા ખબર છે ને? એમાં આપણે બેઝનું જલીય દ્રાવણ લીધું હોય અને એસિડનું પણ જલીય દ્રાવણ લીધું હોય. એ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને. એ પ્રક્રિયામાં આપણી પાસે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા હોય. કહેવાનો મીનિંગ એટલો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા પ્રવાહી અથવા તો દ્રાવણ સ્વરૂપમાં થતી હોય ત્યારે આપણે એની સાંદ્રતા લઈએ, કોન્સન્ટ્રેશન જેને ઇંગ્લિશમાં કહેવાય. પરંતુ વાયુ સ્વરૂપના પ્રક્રિયકોને નિપજો હોય ત્યારે આપણે એના આંશિક દબાણને ગણતરીમાં લેતા હોઈએ છીએ. સાંદ્રતાને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? એના આંશિક દબાણના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. કારણ કે આપણને ખબર છે કે આપણા પ્રક્રિયકોને નિપજો કઈ ભૌતિક અવસ્થામાં છે? વાયુ સ્વરૂપમાં છે. લોકો પ્રવાહી સ્વરૂપમાં તો છે નહીં. હવે એ લોકોની સાંદ્રતા એટલે એ લોકોનો જથ્થો કહેવાય. તો કોઈ પણ વાયુનો જેટલો જથ્થો વધારે એટલું એનું દબાણ પણ વધારે હશે કે નહીં હોય? તો એ સમયે જ્યારે પણ આપણી પાસે વાયુરૂપ પ્રક્રિયકો કે વાયુરૂપ નિપજો હોય ત્યારે આપણે એમની સાંદ્રતા ન દર્શાવતા એમના આંશિક દબાણના સ્વરૂપમાં સંતુલન અચળાંકને દર્શાવતા હોઈએ છીએ. માટે આવા વાયુ સ્વરૂપના પ્રક્રિયકો અને નિપજોની જે પણ પ્રક્રિયા હોય એને માટે સંતુલન અચળાંક જો મારે લખવો હોય ને તો આપણે નિપજોનું આંશિક દબાણ, નિપજો કઈ છે અહીંયા આપણી પાસે? NO2 છે એને નિપજ NO2 નું આંશિક દબાણ, એનો જે સહગુણક છે એને તો દર વખતની જેમ ઘાતાંકમાં મૂકી દેવાનો. છેદમાં પ્રક્રિયકોનું આંશિક દબાણ, આપણી પાસે પ્રક્રિયક કયો છે? N2O4. તો પ્રક્રિયક N2O4 નું આંશિક દબાણ છે બંને સેમ જ પણ ઉપર આપણે એને ચોરસ કૌંસમાં લખેલું છે એટલે કે સાંદ્રતા સ્વરૂપમાં લખેલું છે. નીચે આપણે એને આંશિક દબાણ P ના સ્વરૂપમાં લખેલું છે. બંને વસ્તુ એક જ છે પરંતુ જ્યારે બંને જગ્યાએ અલગ અલગ વપરાતું હોય છે ત્યારે K ને આપણે અલગ અલગ સંજ્ઞાથી લખીએ છીએ. જ્યારે આપણે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના સ્વરૂપમાં સંતુલન અચળાંક K ને લખતા હોઈએ ત્યારે આપણે લખીએ છીએ Kc. C શેનો? તો કે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાનો. અને જ્યારે આપણે વાયુ સ્વરૂપની પ્રક્રિયા હોય અને સંતુલન અચળાંક K ને પ્રક્રિયકો અને નિપજોના આંશિક દબાણના સ્વરૂપમાં લખતા હોઈએ છીએ ત્યારે આપણે શું લખીએ છીએ? Kp લખીએ છીએ. એટલે આપણે અહીંયા આ પ્રક્રિયાની અંદર આ રીતનું સૂત્ર લખેલું છે. ખ્યાલ આવી ગયો બધાને? આવા ઘણા બધા સૂત્રો પછી તમને જાતે જ બનાવતા આવડી જશે. આટલું બેઝિક તમને ખબર હશે તો આવશે 7મું ચેપ્ટર ત્યારે આપણે લઈશું. તો આ સૂત્રની અંદર ખ્યાલ આવી ગયો તમને? આપણે હવે ડાયરેક્ટ કિંમતો મૂકવાની. હવે તમને આઈડિયા આવતો હશે કે કેમ આપણે આંશિક દબાણ બંનેના શોધ્યા, NO2 અને N2O4 ના. એ આંશિક દબાણ શોધવા માટે આપણે કેમ એમના મોલ અંશ શોધ્યા અને કેમ મોલ અંશ શોધવા માટે આપણે એના મોલ શોધેલા છે. બરાબર? તો ચલો NO2 ના આપણી પાસે
આંશિક દબાણ આપણને મળી ગયું 0.67 એનો વર્ગ છેદમાં N2O4 નું પણ આંશિક દબાણ આપણે શોધી નાખ્યું 0.33 હા કે ના ચલો તો ઉપર 0.67 નો વર્ગ કરવાનો અને ભાગ્યા 0.33 કરો તો તમને કેપી એટલે શું કહેવાય કનુભાઈ પટેલ અચળ દબાણે સંતુલન અચળાંક. ના 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 આવું નહીં હો ને આવું નહીં અહીંયા પેલું નીચે પી લખેલો છે એનો મીનિંગ એવું નહીં કરવાનો કે અચળ દબાણે પી તો ખાલી સંતુલન અચળાંક આંશિક દબાણના સ્વરૂપમાં આપણે માપીએ છીએ પાર્શિયલ પ્રેશરના સ્વરૂપમાં એટલે કેપી લખેલો છે બાકી અચળ દબાણે એવું અહીંયા નહીં સમજવાનું બરાબર તો કેપી એટલે વાયુ સ્વરૂપની પ્રક્રિયકો નિપજો માટેનો સંતુલન અચળાંક કેસી એટલે જ્યારે આપણી પાસે પ્રવાહી અથવા તો કોઈ પણ સ્વરૂપની સાંદ્રતાના સ્વરૂપમાં આપણે જ્યારે માપતા હોઈએ પ્રક્રિયકોને નિપજોના જથ્થાને ત્યાર માટેનો સંતુલન અચળાંક તો આપણને કેપી નો મૂલ્ય મળી ગયું એમાં ખ્યાલ આવી ગયો બધાને હવે છે ને આનો પહેલા એક સ્ક્રીનશોટ તમે લઈ લો કેમ કે આ બાજુમાં લખેલું છે ને એ પણ તમે લખી દેજો આ સ્ક્રીનશોટ તમારે પહેલા નથી લખવાનો પણ દાખલો ગણતા ગણતા જ્યારે તમે અહીંયા પહોંચો ને ફરી પાછો હું તમને આનો સ્ક્રીનશોટ લેવાનો કહીશ પણ એમાં આ વસ્તુ નહીં હોય એટલે ત્યારે બાજુમાં આ બધી વસ્તુ લખી દેજો પછી 7મું ચેપ્ટર ચાલશે તો પછી આ નહીં લખેલી હોય ને તોય તમને આ દાખલામાં ખબર તો પડી જશે પણ અત્યાર પૂરતું સમજવા માટે ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો ને ચલો આગળ જઈએ હવે આપણે શું શોધવાનું હતું આપણે તો ડેલ્ટા જી શોધવાનો હતો ને તો પાછા આપણે આવી જઈએ આપણા ઓરિજિનલ આ ચેપ્ટર ઉપર કે ભાઈ ડેલ્ટા G0 બરાબર આપણી પાસે આ સૂત્ર છે એ સૂત્રમાં -2.3 પછી R નું મૂલ્ય આપણે 8.314 લઈ લઈએ તાપમાન આપણને આપેલું છે 60 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 333 કેલ્વિન log Kp નું મૂલ્ય અહીંયા આપણને આપણે શોધ્યું અહીંયા મૂકી દઈએ પહેલું 1.3467 નો log શોધીએ એટલે જવાબ આવશે 0.1293 પછી આગળની જે બધી વસ્તુ છે એની સાથે 0.1293 નો ગુણાકાર કરીએ આપણને મળશે ડેલ્ટા G0 નું મૂલ્ય એને પણ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે મારાથી કદાચ માઈનસ લખવાનું રહી ગયું છે બરાબર એટલે ખ્યાલ આવી ગયો બધાને ઓકે તો હવે પાછો પહેલેથી આપણે એકવાર દાખલો જોઈ લઈએ કે ભાઈ આપણને આપેલું શું હતું તો કે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ વાયુ એનું 50% વિઘટન થયેલું છે આ તાપમાન એટલે કે 60 ડિગ્રી તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ગણો હવે આ રીતનો દાખલો હવે આવે ને ત્યારે તમારે શું વિચારવાનું હવે ઊંધું વિચારવાનું શું શોધવાનું છે એટલે શું શોધવાનું છે ડેલ્ટા G0 શોધવા માટે આપણી પાસે બે સમીકરણો છે રેડી અનનોન દાખલો તમારી પાસે આવે ને તો તમારે આ રીતે વિચારવાનું કે બે સૂત્રો છે ડેલ્ટા H - T ડેલ્ટા S આ સમીકરણ છે આમાં આપણે એન્થાલ્પી એન્ટ્રોપી જેવું કશું આપેલું છે ના નહીં આપેલું ને તો આપણે ડેલ્ટા G0 નું બીજું સૂત્ર શોધીએ કયું તો કે -2.3 વાળો -2.3303 RT log K હે ને હવે આ સૂત્ર એક છેલ્લું વધ્યું હવે એ સૂત્રની અંદર આપણે શું જોઈએ છીએ તો કે ભાઈ એ સૂત્રની અંદર મારે સંતુલન અચળાંક K જોઈએ છીએ તો આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક શું થશે તો કે એમાં નિપજો છે બંને વાયુ સ્વરૂપની છે એટલે બંનેના આંશિક દબાણ થશે ને તો મારે સંતુલન અચળાંક શોધવા માટે મારે બંનેના આંશિક દબાણ જોઈએ હવે આંશિક દબાણ અહીંયા આપેલા છે નહીં આપેલા આપણને તો માત્ર કુલ દબાણ આપેલું છે તો કુલ દબાણ આપેલું હોય એના પરથી આંશિક દબાણ શોધવું હોય તો આપણી પાસે પેલું ડાલ્ટનના આંશિક દબાણ વાળું સૂત્ર છે પણ એમાં આપણે બંને વાયુના એટલે કે N2O4 વાયુ અને NO2 વાયુના મોલ અંશ જોઈએ એટલે હવે મારો ટાર્ગેટ થયો બંનેના મોલ અંશ શોધવા અને મોલ અંશ શોધવા માટે મારે બંનેના મોલની જરૂર પડશે એટલે મેં અહીંયા ધારી લીધું કે ધારો કે N2O4 ના 1 મોલ આપણે લીધેલા છે અને એને આધારે આપણને જે 50% વિઘટન આપેલું હતું એના પરથી પહેલું મેં આટલી વાર્તા કરી સંતુલન ચેપ્ટરમાં આવી જ બધી વાર્તાઓ કરવાની આવશે
કે ભાઈ સંતુલને બંનેના કેટલા કેટલા મોલ છે એ મેં પહેલા શોધ્યા. ચલો મોલ મળી ગયા તો મોલ પરથી મોલ અંશ શોધતા આવડે? ચલો બંનેના મોલ છે એના પરથી બંનેના મોલ અંશ શોધ્યા, બંનેના મોલ અંશ પરથી બંનેના આંશિક દબાણ શોધ્યા. કે ના? આંશિક દબાણ પરથી આપણે સંતુલન અચળાંક શોધ્યો અને સંતુલન અચળાંક પરથી આપણે ડેલ્ટા G0 શોધ્યો. આર યુ ક્લિયર વિથ ધીસ? ક્લિયર. યસ. તો ચલો હવે વારાફરતી સ્ક્રીનશોટ લઈ લો. ચલો હું સેટ નાનું કરું. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. આ પહેલો ભાગ. ચલો નેક્સ્ટ એના પછી બીજાનો સ્ક્રીનશોટ, આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આમાં છે ને સાઈડમાં મેં ના આમાં નહીં, પેલામાં લખેલું હતું. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો? આગળ આ બીજું પેજ અને એના પછી આ ત્રીજું. આની અંદર તમે મેં પેલું જે પેલું વચ્ચે સ્ક્રીનશોટ લેવડાવ્યો હતો ને સાઈડમાં લખ્યું હતું એ અહીંયા તમે લખી દેજો. ઓકે, ડન. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 6 નો છેલ્લો એક દાખલો જે બાકી હતો એ. આ સિવાય જેટલા પણ કઈ દાખલા બાકી હોય તમારે હવે જાતે ગણવાના. બરાબર? એમ કે એનસીઆરટી માં સીબીએસઈ ની આમાં તો બધી સ્કૂલોમાં એવું કરાવે કે આ બધા સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ તો સ્ટુડન્ટે જાતે જ કરવાની હોય ને એટલે એ લોકો થિયરી સમજાવીને છૂટા હે ને, એટલે એ લોકોનો સિલેબસ ભમ પતી જતો હોય છે. બધા સ્ટુડન્ટ જાતે પછી મત કરે, કઈ ગમે તે રેફરન્સ બુક હોય એ લોકોની લાઇબ્રેરીઓમાં હોય એ રોદે ના તે બધું કરે. આપણે ગુજરાત બોર્ડમાં અલગ સિસ્ટમ છે એટલે બધું કરાવવાનું થાય. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 6 ને અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. કોઈ ડાઉટ નથી ને આ ચેપ્ટર ની અંદર?